હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે। સૌથી વધારે નવસારી જિલ્લાની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે। એક બે નહીં પરંતુ ત્રણ વાર નવસારીની પૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે ફરી એકવાર એવી જ સ્થિતિ જોવા મળતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીના જળસ્તર સતત વધારો થતાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। જિલ્લામાંથી પસાર થતી કાવેરી, પૂર્ણા અને અંબિકા ત્રણેય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે તંત્રને નીચાણવાળા વિસ્તારના ગામોમાં એલર્ટ અપાયું છે। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સપ્ટેમ્બરમાં પણ પૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે। પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખતા જિલ્લામાં અમુક વિસ્તારોમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। નવસારી નગરપાલિકા અને તાલુકા નવસારી ગ્રામ્ય અને ગણદેવી તાલુકાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી રહી છે। તો હા મિત્રો, પૂરની સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર નિંદ્રાધીન હોય એવું લાગી રહ્યું છે। અંબિકા નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે 20થી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટમાં ઉતર્યા છે। ગઈકાલે પૂરના પાણીમાં તણાઈ ગયેલા ટ્રકને કાઢવા 20થી વધુ લોકો નદીમાં ઉતરતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે। હજુ પણ અવિતરણ વરસાદ રહ્યો નથી, તેમાં પૂરની સ્થિતિ વચ્ચે ટ્રક કાઢવા ગયેલા લોકોને શા માટે તંત્રએ રોક્યા નહીં, તે પ્રકારના સવાલો સામે આવી રહ્યા છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આવી સ્થિતિમાં નદીની જળસ્તરની વાત કરીએ તો ગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને પગલે અંબિકા નદી હજુ પણ ભયજનક સપાટી પર વહી રહી છે। અંબિકા નદી હાલ 29 ફૂટ પર વહી રહી છે, તેની ભયજનક સપાટી 28 ફૂટ છે। નદીએ અતિરૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ સાથે જ પૂર્ણા નદી પણ પોતાની ભયજનક સપાટીથી 26 ફૂટ વહી રહી છે, તેની ભયજનક સપાટી 26 ફૂટ છે। તો હા મિત્રો, નવસારીમાં ભારે વરસાદથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના હિદાયત અને રઘુની નગર રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદના કારણે નવસારી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આઉટર રિંગ રોડ પર કમર સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। મહત્વનું છે કે આજે પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ આપવામાં આવતા નવસારીમાં વાસીઓમાં ફરીથી પૂરનો સામનો કરવાની ભીતિ દેખાઈ રહી છે। તો હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।